અમરેલી વિદ્યાસભા કેમ્પસ ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભાના માર્ગદર્શન હેઠળ આગામી 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર વિદ્યાર્થી સન્માન સમારોહ, ગણતંત્ર દિવસ ઉજવણી અને વસંતોત્સવને લઈને તડામાર તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. કાર્યક્રમના આયોજનની આખરી ઘડીઓ નજીક આવતા આજે સમગ્ર વ્યવસ્થાઓનું અંતિમ નિરીક્ષણ કરી આખરી ઓપ આપવામાં આવી હતી. આ ભવ્ય વસંતોત્સવ માત્ર અમરેલી નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ અને આકર્ષક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી રહી છે. શૈક્ષણિક, સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને સન્માન આપવામાં આવશે. આ પ્રસંગે રાજસી મહેમાનો, સમાજના આગેવાનો, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેવાના છે. સમગ્ર કેમ્પસને આકર્ષક સજાવટથી શોભાવવામાં આવ્યો છે અને વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓમાં આજે ખાસ્સો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શિક્ષણ સાથે સંસ્કૃતિ અને પ્રેરણાનો અનોખો સંગમ બની રહેલો આ ત્રિવિધ કાર્યક્રમ અમરેલી માટે ગૌરવપૂર્ણ બની રહેશે. તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી. મારું નામ કોટડિયા દક્ષ છે અને હું વિદ્યાસભા અમરેલીમાં અભ્યાસ કરું છું. અમારા વિદ્યાસભાની અંદર વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેવાના છે અને તે વાર્ષિકોત્સવમાં અમારી 40 જણાની ટીમ પિરામિડની કૃતિ રજૂ કરવાની છે. તે બદલ અમે 1 થી 2 મહિના સુધી તૈયારી કરેલ છે અને અમે વાર્ષિકોત્સવમાં અમારી કૃતિ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. નમસ્તે, મારું નામ કાનપરિયા છે. હું શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં અભ્યાસ કરું છું. આજે અમારી આ સંસ્થામાં વસંતોત્સવ નામનો કાર્યક્રમ છે. વસંતોત્સવ એટલે માત્ર નૃત્ય કે કોઈ કલા એવું નહીં, પણ વસંતોત્સવ એટલે કે આપણામાં રહેલી કળાને પ્રદર્શિત કરવાનો એક ખૂબ જ સુંદર મોકો. આ કાર્યક્રમ એટલો વિશાળ છે કે તેનો અગાઉના આયોજનને જોઈને જ મને એટલો આનંદ થાય છે કે આગળ જતા કાર્યક્રમ કેટલો વિશાળ અને સુંદર ભવ્ય હશે. આ કાર્યક્રમમાં એટલી બધી કૃતિઓ છે કે કાર્યક્રમ ખૂબ જ લાંબો છે. આપણો કાર્યક્રમ આ કાર્યક્રમ એટલે માત્ર આ સંસ્થા પૂરતો જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્રનો લગભગ મોટામાં મોટો કાર્યક્રમ આ વસંતોત્સવ છે. અમારી શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ આતુરતાથી તૈયારી કરી રહ્યા છે. કેટલાક નૃત્ય તો, કેટલાક નાટક, કેટલાક અલગ કૃતિઓ તૈયાર કરી રહ્યા છે. આ અમારી સંસ્થાનો સૌથી મોટો વિશાળ કાર્યક્રમ છે. આ અમારા વિદ્યાર્થીઓ માટેની સૌથી મોટી ગર્વની બાબત ગણાય છે. વિદ્યાર્થી જીવનમાં આવો મોકો આવવો એ અશક્ય બાબત છે. ક્યારેક આવો મોકો આવે છે. કેટલાય વર્ષો બાદ આવેલો આવો એક આ પ્રસંગ અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત ગણાય છે. અમે અમારા વિદ્યાર્થી જીવનમાં ક્યારેક ભેગા આનંદથી સાથે હળી મળીને નૃત્ય કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. આખા પ્રસંગના આધાર ઉપર હું અંતે એટલું કહેવા માંગુ છું કે હું આવડા મોટા કાર્યક્રમ પ્રત્યે હું ખૂબ જ માનની લાગણી અનુભવું છું. આ કાર્યક્રમ મારા માટે ખૂબ જ ગૌરવની બાબત તથા દરેક વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ગૌરવની બાબત ગણાય છે. નમસ્તે.